જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને મેં કાકડી લીધી છે, એક મોટી સાઇઝની કાકડી લેવાની, એની સેજ મોટી એટલે જાડી સેજ લેવાની. હવે જે કેવું છે, રથયાત્રા આવે છે, તો રથયાત્રા પર અંકુરિત ઠાકોરજીને વિશેષ રૂપથી ધરવામાં આવે છે. તો કેવું આપણે શું કરીએ કે હવે જલ ઉમેર્યા વગર, હવે જે જલનો ઉપયોગ ના કરતા હોય, જેને દૂધઘરના ઠાકોરજી એટલે બિરાજે છે, દૂધઘરની સેવા જેના ઘરે બિરાજે છે, તો એને અંકુરી ધરવી છે, પ્રભુનો ભોગ તો ધરવા છે, પણ હવે જલનો ઉપયોગ નથી કરી શકતા, કારણ કે એને હજી જલની આજ્ઞા નથી. તો એ વૈષ્ણવ કેવી રીતે કરી શકે? તો શું કરવાનું, એ જો એક વિડીયો હજી મેં શેર કર્યો છે, પણ આ કંઈક અલગ રીતે આપણે કરવાનું છે. તો શું કરવાનું, જાડી એટલે મોટી કાકડી લેવાની આપણે, તે એમાં અંદરથી આવી રીતે પલ્પ એના કાઢી લેવાના, સરખી પહેલાં ખાસી કરી લેવાની. કાકડીમાં જલનું પ્રમાણ વધારે હોય છે, બરાબર છે. તો એમાં શું કરવાનું, તો આવી રીતે એને અંદરથી જે એનું પલ્પ છે ને એના બધા કાઢી લેવાના છે. અને પછી આ રસ જે છે ને એના હાથેથી આવી રીતે નીચોવીને ગળણીથી કપડેથી બી આપ ગાળી શકો, એને આવી રીતે મગમાં પલાળવાના, એટલે મગમાં એનો રસ છે ને બધો રસ એમાં નીચોવી દેવાનો, એટલે નીચોવી દેવાનો જે કાકડીનો રસ છે. તો મેં આપને નારિયેળમાં બી કેવી રીતે કરાય એ બી વિડીયો આપ સાથે શેર કર્યો છે. તો જો એને છે ને શું કરવાનું, હવે સમજો કે આપણે કાલે કે પરમ દિવસે પ્રભુનું ભોગ ધરવાનું છે, તો 2 દિવસ પહેલાં હું આપણે ચોખ્ખું કહું કે 2 દિવસ પહેલાં આવી રીતે કરવાનું, કારણ કે એને એક દિવસ આમનામ આપણે હવે સમજો આજ આપણે આવી રીતે કર્યું હોય તો કાલ નહીં, પરમ દિવસે એના સુંદર એટલે કાલ સાંજ સુધી એની અંકુરી સુંદર ફૂટી જશે. પણ થોડુંક આમાં પેશન્સ રાખવાનું. તો આવી રીતે આમાં શું કરવાનું, મોઇશ્ચર હોય એટલે આમાં અંદર ભરી દેવાનું, અને ઉપર જે કાકડીનો પલ્પ જે છે ને એને બી ઉપરથી આવી રીતે એમાં રાખી દેવાનું છે. આપણે જોઈ શકો. તો સમજો આજ આપ કરીને રાખશો તો કાલ સાંજ સુધી સુંદર અંકુરી થઈ જશે આમાં આમ જ. એને ફરી ખોલવાનું નહીં, એને પેક કરી દેવાનું ફરીથી. એટલે આનું જે રસ છે એટલો છે ને, રસ આમાં સરખું નીચોવી દેવાનું, બધો રસનો ભાગમાં જેથી અંદર વયો જાય. અને પછી ઉપરનો ભાગ આવી રીતે લગાડીને, કારણ કે પેક કરવું પડે, તો આવી રીતે ઉપરથી જે ઉપરનો ભાગ હતો આપણે કાઢ્યો તો એને આવી રીતે લગાડીને પછી એને ટૂથપીકથી એને આવી રીતે લાકડી આમ ખોસાડી દેવાની, એમાં લાકડી આમ લગાડી દઈએ કે ટૂથપીક છે તો એ લગાડી દઈએ લાકડી, તો બધી બાજુથી પેક થઈ જાય. તો ખૂબ નૂતન રીતે આપણે અંકુરી કેવી રીતે કરી શકાય છે એ વિડીયો આપ સાથે શેર કરું. જો વિડીયો ગમે તો લાઈક કરશો, હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. કે જેને મગ અંકુરી કરવા છે પણ કોઈ આઈડિયા નથી એ કેવી રીતે કરાય, તો એવી રીતે કરી શકે. તો મેં એને જો 2 દિવસ થઈ ગયા, એટલે આ 3જો દિવસ આપને દેખાડું કે મેં એને પરમ દિવસે રાત્રે કર્યું હતું, તો આજે 3જા દિવસે સવારે હું આપને ખોલીને દેખાડું છું. આપ જો ઉપર સુધી આખું અંકુરી થઈ ગયું છે. અહીંયા જો આપ કેટલા સુંદર રીતે બધા મકોટા ફૂટી ગયા છે. બસ આટલું જરાક એવું આમ શેકામાં પાડીએ છરીથી ચાકુથી તો આખું આ નીકળી જશે, આપણે જોઈ શકો છો. તો અંકુરી બધા સુંદર રીતે એકદમ અંકુરિત થઈ ગયા છે. મગ જલની જરૂરત ના પડી, આમાં જલ ઉમેર્યા વગર બી ખૂબ સુંદર રીતે મગની અંકુરી આપણે સિદ્ધ કરી અહીંયા. તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, કારણ કે આપ સૌના સારા કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે. કંઈક નવું કરવાની ઈચ્છા થાય છે કે આપણે પ્રભુ માટે કંઈક નૂતન સામગ્રી સિદ્ધ કરીએ, પ્રભુને કંઈક આપણે લાડ લડાવી શકીએ. તો આ ભાઈના જો એના કેટલા સુંદર અંકુરી અહીંયા ફૂટ્યા છે, કોટા સુંદર એકદમ ફૂટી ગયા છે, મોટા થઈ ગયા છે. આપણે કાકડીમાં જ ભરીને રાખેલું, આપણી સામે જ મેં જો કાકડી તોડીને મેં આપ સામે જ દેખાડી. તો આપણે વધારે કરવું હોય તો 2-3 કાકડી લઈ લેવાની. તો અહીંયા તો ફક્ત મેં આપને દેખાડવા માટે દેખાડ્યો છે, પણ આપને વધારે પ્રમાણમાં કરવું હોય તો આપ દૂધીમાં બી આવી રીતે કરી શકો છો. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.